Hello students. In last lecture we studied about different element of cost, and according to those costs we can see the how we can find out the profit to produce any types of a product. Now today we are going to find out the profit. How you can find out profit by knowing different element of કોસ્ટ કે કોઈ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું તે મુજબ જુદા જુદી પ્રોડક્ટ બનાવીશું તો એ પ્રોડક્ટ બનાવવા પાછળ અને બનાવીશું તો એની વેચાણ કિંમત કઈ રીતે નક્કી થાય, એના પાછળ કુલ ખર્ચ કેટલો થાય અને એ પ્રોડક્ટ બનાવીશું તો એ પ્રોડક્ટ ઉપરથી આપણને નફો કેટલો મેળવી શકીશું તે આપણે તેની ગણતરી આપણે સરળતાથી કરી શકીશું. જો આપણે આ એક્ઝામ્પલ જોઈશું તો એની મદદથી તમે નફો કઈ રીતે શોધી શકાય તેની વિગતવાર માહિતી મેળવી શકશો અને એક્ઝામની અંદર પૂછવામાં આવતા જુદા જુદા એક્ઝામ્પલની અંદર નફો શોધવા માટેની ગણતરી કરી શકશો. સો હિયર ઇઝ વન પેટર્ન which have market price 300 rupees, and when it sell in the market there is no discount which is given on the salesperson. Material cost, labor cost and overhead are given, which is 1:2:3. If labor cost is 60 rupees per pattern, then find out the profit per pattern that you can get from production of a pattern. એક પેટર્નની બજાર કિંમત 300 રૂપિયા છે. તેના ઉપર કોઈ પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવતું નથી, સો ડિસ્કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ 0. મટીરિયલ કોસ્ટની જેમ લેબર કોસ્ટની જેમ ઓવરહેડ કિંમત 1:2:3 આપવામાં આવેલ છે. So material cost 1 raised to labor cost 2 raised to overhead cost 3. 1:2:3 અને આ ત્રણમાંથી લેબર કોસ્ટ જે પ્રતિ પેટર્ન છે પર પેટર્ન એ આપી છે 60 રૂપીસ જે ડેટાની અંદર આપવામાં આવ્યું છે. તો અહીં સિમ્પલ ગણિત છે કે જો મટીરિયલ કોસ્ટ 1 રૂપિયો હોય એઝ્યુમ કરો તો લેબર કોસ્ટ 2 રૂપિયા થશે અને ઓવરહેડ કોસ્ટ 3 રૂપિયા થશે. તો મટીરિયલ કોસ્ટ લેબર કોસ્ટ મટીરિયલ કોસ્ટ કરતાં બમણી છે અને મટીરિયલ કોસ્ટ કરતાં ઓવરહેડ કિંમત 3 ગણી છે એમ કહી શકાય. તો અહીં ડેટા ઉપરથી જ આપણે નક્કી કરી શકીશું. આપણને લેબર કોસ્ટ આપી છે 60 રૂપિયા અને મટીરિયલ કોસ્ટ અને લેબર કોસ્ટ વચ્ચેનો સંબંધ શું છે? 1:2. જો મટીરિયલ કોસ્ટ 1 હોય તો લેબર કોસ્ટ એના કરતાં બમણી એટલે 2 હોય. એનાથી વિરુદ્ધ બોલીએ તો જો લેબર કોસ્ટ 2 હોય તો મટીરિયલ કોસ્ટ એના કરતાં અડધી હશે. તો સેમ મટીરિયલ કોસ્ટ અને ઓવરહેડ કિંમત અથવા લેબર કોસ્ટ અને ઓવરહેડ કિંમતનો પણ સંબંધ આપેલો છે. તો હવે જો લેબર કોસ્ટ મટીરિયલ કોસ્ટ કરતાં બમણી હોય એટલે કે 60 રૂપિયા આપે છે તો મટીરિયલ કોસ્ટ એના કરતાં અડધી હોય તો 60ના અડધા થશે 30 રૂપિયા. તો મટીરિયલ કોસ્ટ આપણે અહીંથી 30 રૂપિયા મળી ગઈ અને જો મટીરિયલ કોસ્ટ 30 રૂપિયા હોય તો એના કરતાં 3 ગણી શું છે? ઓવરહેડ કિંમત. મટીરિયલ કોસ્ટની જેમ ઓવરહેડ કિંમત કેટલી આપી છે? 1:3. જો મટીરિયલ કોસ્ટ 30 રૂપિયા હશે તો ઓવરહેડ કિંમત 3 તેની 3 ગણી હશે તો 30 multiplied by 3 that is equal to 90 rupees. That is calculated by the next step. So step number 1 is material cost raised to labor cost. It is 1:2 and labor cost is given, that is 60 rupees. So material cost divided by labor cost is equal to 1/2. Material cost that we have to find
divided by labor cost, which is given, that is 60 rupees, equal to 1 divided by 2. So material cost is equal to 60 into 1 divided by 2. મટીરિયલ કોસ્ટના છેદમાં 60 રૂપીસ આપેલું છે એટલે 60 જે છેદમાં છે એ જમણી બાજુ જશે એટલે અંશમાં આવશે એટલે 60 મલ્ટીપ્લાય બાય 1 ડિવાઇડ બાય 2 equal to 30 rupees. So material cost is equal to 30 rupees that we have just discussed in the previous one. Second step number 2, labor cost raised to overhead cost is equal to 2 raised to 3, which is given in the data. So labor cost is given 60 rupees. We have to find out the overhead cost. Labor cost divided by overhead cost is equal to 2 divided by 3 because labor cost is 2 and overhead cost is 3. Labor cost is given 60 divided by overhead cost, which is unknown, that we have to find, equal to 2 divided by 3. So the overhead cost is equal to 60 multiplied by 3 divided by 2. So overhead cost is equal to 90 rupees. 60 divided by 60 multiplied by 3 is 180, divided by 2 is 90 rupees. Step number 3 is market price is equal to selling price plus discount. બજારમાં જે કિંમત છે તે શોધવી હોય તો વેચાણ કિંમત કેટલી છે અને તેના ઉપર ડિસ્કાઉન્ટ કેટલું આપવામાં આવે છે એ બેનો સરવાળો કરશો તો બજાર કિંમત મળશે. આ ત્રણમાંથી આપણે બે ટર્મ જાણીએ છીએ. બજાર કિંમત 300 રૂપિયા જે ડેટાની અંદર આપી છે બરાબર વેચાણ કિંમત આપણે જાણતા નથી પ્લસ ડિસ્કાઉન્ટ જે આપવામાં આવતું નથી સે ઇક્વલ ટુ 0. સો વેચાણ કિંમત બરાબર થશે બજાર કિંમત બરાબર 300 રૂપિયા, 300 rupees. Then we will go the next step, step number 4. Step number 4 ની અંદર આપણે કુલ ખર્ચ શોધીશું. તો કુલ ખર્ચ બરાબર કેટલા ખર્ચ આ એક્ઝામ્પલની અંદર આપ્યા છે. તો મટીરિયલ ખર્ચ આપેલો છે, લેબર ખર્ચ મટીરિયલ ખર્ચ આપણે શોધ્યું, લેબર ખર્ચ આપેલ છે અને ઓવરહેડ કિંમત પણ આપણે શોધી નાખ્યું. આ ત્રણનો સરવાળો કરશો તો કુલ ખર્ચ મળશે 180 rupees. સો ધ કુલ ખર્ચ એટલે કે ટોટલ કોસ્ટ. સો ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્શન કોસ્ટ, સે મટીરિયલ કોસ્ટ, લેબર કોસ્ટ પ્લસ ઓવરહેડ બરાબર. એવું sales and distribution overhead which is not given in this example. So total cost is equal to production cost plus sales and distribution overhead પરથી આપણે શોધી નાખ્યું. કુલ ખર્ચ બરાબર જેટલા ખર્ચા એક્ઝામ્પલની આપ્યા છે મટીરિયલ ખર્ચ, લેબર ખર્ચ અને ઓવરહેડ ખર્ચ. તો આ ત્રણનો સરવાળો કરો એટલે કુલ ખર્ચ મળી ગયો કે પેટર્ન બનાવીશું તો કુલ ખર્ચ થશે 180 રૂપિયા. નેક્સ્ટ સ્ટેપ વેચાણ કિંમત બરાબર કુલ ખર્ચ વત્તા નફો, જે અહીંયા આપણે ભણી ગયા. વેચાણ કિંમત બરાબર કુલ કિંમત વત્તા નફો. સેલિંગ પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ ટોટલ કોસ્ટ પ્લસ પ્રોફિટ. So selling price that we have find in the step number 3, that is equal to 300 rupees, equal to total cost in the upper step, that is 180 rupees plus profit. So the profit is equal to selling price minus total cost, that is equal to 120 rupees. 300 minus 180 equal to 120 રૂપીસ. તો આવી રીતે તમે કોઈ પ્રોડક્ટ ઉપર નફો કેટલો મળશે તેની ગણતરી કરી શકશો. ત્યારબાદ તમારે આ એક્ઝામ્પલને ધ્યાનથી ફરીથી વિડીયો લેક્ચર જોઈને એક્ઝામ્પલ નંબર 2 અને એક્ઝામ્પલ નંબર 3ની ગણતરી કરવાની છે અને અહીં આગળ એનો જવાબ પણ આપી દીધા છે. તો જે ગણતરી કરશો તેના ઉપરથી તમને નફો જે મળશે એ 9000 રૂપિયા બંને એક્ઝામ્પલના જવાબની અંદર મળવો જોઈએ.
તો શેપરની કેટલોક પ્રાઇસ આપી છે બરાબર. અહીં તમને ડિસ્ટ્રીબ્યુટરને 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે બરાબર. તો તેના ઉપરથી તમને વેચાણ કિંમત મળશે કે વેચાણ કિંમત જે છે તે બજાર કિંમત આપી છે એટલે કે કેટલોક પ્રાઇસ આપી છે, ડિસ્કાઉન્ટ આપેલું છે 10% કેટલા ઉપર 50,000 ઉપર. તો 50,000ના 10% ગણશો તો 5,000 રૂપિયા થશે અને તેની ગણતરી કરશો તો 50,000 ઉપર ડિસ્ટ્રીબ્યુટરને 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે એટલે કે 5,000 ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તો બજાર કિંમત નક્કી થશે 50,000 માઇનસ 5,000 સે 45,000. અહીં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ વસ્તુ પર ધ્યાન આપવાનું છે. ઓફિસ ઓવરહેડ તેમજ સેલ્સ ઓવરહેડનો સરવાળો ફેક્ટરી કોસ્ટ જેટલો થાય છે. જ્યારે તમે લેબર કોસ્ટ, મટીરિયલ કોસ્ટ અને ફેક્ટરી ઓવરહેડ આગળના એક્ઝામ્પલ પ્રમાણે ગણતરી કરશો તો તમને આ 3 મળી જશે. પણ મટીરિયલ કોસ્ટ અને લેબર કોસ્ટનો સરવાળો કરશો એટલે તમને પ્રાઇમ કોસ્ટ મળશે. અહીં સ્ટેપ આપ્યા છે તે પ્રમાણે પ્રાઇમ કોસ્ટ મટીરિયલ પ્લસ લેબર, ઓવરહેડ આપેલ નથી. તો અહીં તમે પ્રાઇમ કોસ્ટની ગણતરી કરશો, પ્રાઇમ કોસ્ટને ફેક્ટરી ઓવરહેડમાં ઉમેરશો તો તમને મળશે ફેક્ટરી કોસ્ટ અને એ ફેક્ટરી કોસ્ટ મળી જશે તે કોના બરાબર છે? ઓફિસ ઓવરહેડ પ્લસ સેલ્સ ઓવરહેડના સરવાળા બરાબર છે. તો ફેક્ટરી કોસ્ટ બરાબર ઓફિસ ઓવરહેડ પ્લસ સેલ્સ ઓવરહેડ. ફેક્ટરી કોસ્ટ મળી ગયો તે કોના બરાબર છે? ઓફિસ ઓવરહેડ અને સેલ્સ ઓવરહેડ. તો ફાઇનલ ટોટલ કોસ્ટ પ્રોડક્શન કોસ્ટ બરાબર ફેક્ટરી કોસ્ટ પ્લસ અધર ઓવરહેડ્સ ધેટ ધોઝ આર ધ ઓફિસ ઓવરહેડ પ્લસ સેલ્સ ઓવરહેડ. એટલે ટોટલ કોસ્ટ મળશે અને તે મુજબ તમે નફાની ગણતરી કરી શકશો. અહીં ધ્યાન આપવાનું છે સેલિંગ એક્સપેન્સીસ એ ફેક્ટરી એક્સપેન્સીસના સમપ્રમાણમાં છે. ફેક્ટરી એક્સપેન્સીસ એટલે ફેક્ટરી ઓવરહેડ સેમ અહીંયા આપેલું છે. ફેક્ટરી ઓવરહેડની ગણતરી કરી નાખી તો તેના બરાબર સેલિંગ ઓવરહેડ છે અને એ મુજબ સ્ટેપ બાય સ્ટેપ આ એક્ઝામ્પલની અંદર તમે સ્ટેપ આપ્યા છે તે મુજબ ગણતરી કરશો એટલે નફો મેળવી શકશો અને તે મુજબ તમારે આ 2 એક્ઝામ્પલ સોલ્વ કરીને અસાઇનમેન્ટ બુકમાં લખવાનું રહેશે. થેન્ક યુ.